શું તમે કલ્પના કરી શકો છો કે જે સમાજ અમેરિકામાં મહેનત અને ઈમાનદારી માટે જાણીતો છે, તે જ સમાજના યુવાનો લાખો ડોલરના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સામેલ હોઈ શકે? ગુજરાતીઓ આવું પણ કરી શકે? ફેડરલ એજન્ટના નકલી બેજ, વોટ્સએપ પર ગુનાનું આયોજન અને એક આખો પરિવાર પાયમાલ. આ ઘટના અમેરિકામાં વસતા આપણા ગુજરાતી સમાજ માટે કેટલી મોટી ચેતવણી છે. અમેરિકાના કેનોશાની એક મહિલાને પાયમાલ કરી દેવામાં આવી છે અને બે સ્થાનિક ગુજરાતી યુવકોને ગંભીર આરોપોનો સામનો કરવા મજબૂર કર્યા છે, જે વિદેશથી ચાલતી ચતુર ઓપરેશન સાથે જોડાયેલું છે. અનામી રહેવાની શરતે પીડિતા નોર્થ સાઇડ કેનોશાની એક મહિલા એ તેની વેદના વ્યક્ત કરી, જાહેર કર્યું કે કેવી રીતે તેણે તેની આખી જીવનભરની કમાણી આ જાળમાં ગુમાવી દીધી. સ્કેમરોએ ફોન દ્વારા તેનો સંપર્ક કર્યો, પોતાને ફેડરલ એજન્ટ તરીકે રજૂ કર્યા અને દાવો કર્યો કે તેના બેંક ખાતાઓ તોડી પાડવામાં આવ્યા છે. તેઓએ તેને ડરાવીને સમજાવી દીધું કે હેકરોથી બચવા માટે તેના ખાતાઓમાંથી દરેક પૈસો કાઢીને સોનામાં બદલવો પડશે. 1 માર્ચે એક કુરિયર તેના દરવાજે આવ્યો અને તેણે $3.32 લાખ મૂલ્યના સોનાથી ભરેલા પાર્સલ તેને સોંપી દીધા. માત્ર 2 અઠવાડિયા પછી 15 માર્ચે તેણે બીજા $1.39 લાખ સોનું આપી દીધું. કુલ મળીને મહિલાએ $6.53 લાખ ગુમાવ્યા, જેના કારણે તેને પોતાનું ઘર પણ વેચવાની ફરજ પડી. સરકારી વકીલોના મતે આ કૌભાંડ એક સાંકળ દ્વારા ચાલતું હતું અને જગદીશ નંદાણી તે વ્યક્તિ હતો જે સોનાના બોક્સ લેવા પીડિતાના ઘરે ગયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે એક વોટ્સએપ ગ્રુપ આ ઓપરેશનનું કેન્દ્ર હતું, જ્યાં વિદેશથી સૂચનાઓ આવતી હતી અને ચિંતન ઠક્કર અને જગદીશ નંદાણી સુધી પહોંચાડવામાં આવતી હતી. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઝેવિયર સોલિસના જણાવ્યા મુજબ સ્કેમરો અને આ બંને યુવકો ચેટમાં પીડિતની વિગતો અને રોકડ સોનાના ફોટા શેર કરતા હતા. બુધવારે કોર્ટમાં ચિંતન ઠક્કરના વકીલે આરોપોને રદ કરવાની માંગ કરી, પરંતુ કોર્ટે કમિશનર વકીલ મિશેલે તે ફગાવી દીધી. ચિંતનને સ્થળ પર કસ્ટડીમાં લેવામાં આવે તેવો આદેશ અપાયો અને મુક્ત થવા માટે $25,000 બોન્ડ નક્કી કરવામાં આવ્યો. તેના વકીલની આર્થિક મુશ્કેલીની દલીલ પણ ન સ્વીકારાઈ. વિસ્કોન્સિનના રેકોર્ડ્સ દર્શાવે છે કે જગદીશ નંદાણી પર પણ ધરપકડનું વોરંટ છે. ઇલિનોઇસ પોલીસે માર્ચ 2025માં તેને પકડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે તેણે પીડિતાના દરવાજેથી સોનાના પાર્સલ લીધા હતા અને ચિંતનનું નામ પણ આ કૌભાંડમાં સામેલ કર્યું હતું. જગદીશના ફોનમાંથી વોટ્સએપ ચેટ્સ મળી આવી, જેમાં પિકઅપ સ્થાનોની વિગતો હતી. કોર્ટ ફાઇલિંગ સ્પષ્ટ કરે છે કે જગદીશ સ્થળ પર જઈને સોનું લેતો હતો, જ્યારે ચિંતન ભારતમાં બેઠેલા સ્કેમરો સાથે વોટ્સએપ પર જોડાયેલો હતો. બંને રોલ નામના મુખ્ય એક વ્યક્તિને જવાબ આપતા હતા. જગદીશ જે કારનો ઉપયોગ કરતો હતો તે ચિંતનની હતી. દરેક હોલ માટે જગદીશને નજીવા $1,000 થી $1,500 મળતા હતા, જ્યારે મોટો નફો ભારતમાં જતો હતો. તેમના ઇમિગ્રેશન દરજ્જા વિશે હજી સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ આ ગંભીર ગુનાઓ દેશ નિકાલનું કારણ બની શકે છે. આ ઘટના આપણા દરેક વડીલ માટે એક ચેતવણી છે કે ફોન પર અજાણ્યા અવાજોથી સાવધાન રહો. ઉજાસ ટીવી તમને સત્ય જણાવે છે. દરેક અવાજની ચકાસણી કરો, તમારા પૈસાની સુરક્ષા કરો અને કોઈના પર વિશ્વાસ કરતા પહેલા પરિવારજનો પર આધાર રાખો.